માતાજી આ બીચ છે તો આ જગ્યાએ બધા વકીલો કે અમારે જોવું છે તો હેડો જોવું હોય તો જોઈ લઈએ શું કેવું ભગત પાણી જોઈ લઈએ અને દરિયાકાંઠો જોવો તો દરિયાકાંઠે હવે એટલે સીધું ફોન કરે છે પણ ફોન વોટ્સઅપ કરે છે એક મોટો ટાવર નહીં ઊંટ સવારી કોઈને કરવી હોય તો કઈ લે વખત બતાવો આ જોયા આ ઊંટ જો ઊંટ એમ જ બતાવો તો ઓમ દેખાય ઓમ દેખાય જો આમાં દરિયો જો તો જો વાહ ભાઈ વાહ નાવું હોય તો કહેજો છે ને હવે મોજે દરિયા ના ના એમ તો ખરેખર એટલો મસ્ત પવન આવે છે એવો નજારો હે ને જોઈ લ્યો જો નજારો જોઈ લ્યો લોક કર્યા ને અરે બેન તો ચાલજે શું હે દરિયા હે 50 રૂપિયા કેટલા કેટલી લાવ કેટલી રાખો વાપરો હો માતાજી હાજર નરવા રાખે બસ ભાઈ આશીર્વાદ ની જરૂર છે ભગવાન તને વધારે દે બાત અને ભગવતી તને વધારે દે નાવું છે કોઈ નાવું છે દવાય તો ખરી પણ બાલ ચીકણા ચીકણા થઈ જાય ના ના આટલો તો રેટ એટલે જ તમને લાગે એમ તો નાયેલા આવા ના ના નાખ્યા છે એટલે ના એમ કે હોમે હોમે પેલો હોમે જાય ને એટલે લેવા પેલું તૂટે નકા તો આ તો જો ને હડો 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 હવે આપણે નારિયેળ પી લઈએ બધાય હડો લે હડો હવે તો ખરેખર બહુ મજા આવી હવે વડીલોને બધાને નારિયેળ પાણી પાઈ દઈએ એટલે મફુ કાકાને કોઈ એ વાતની એને ખમાન મજા
જેવું નસીબ તમારું નસીબ તમારું લક મલાઈ આવશે ને મલાઈ સરવણ ચો અલા સરવણ જઈ ગયો પાછળ ચમચી છે પાછળ ચમચી હાથથી કાઢી જો પાછળ નારિયેળ પાછળ બનાવી દીધી અરે મલાઈ આપણે આવી દો લાવો કાકા ભલે લેજે હજુ પકડી લેજો ભાઈ મલાઈ કાઢી મલાઈ હલો આપણે આ જઈએ આપણે બતાય તો મળે છે એમાં હોય સહી કાપ્યા લાલભા એ લાલભા હેલો કપૂરસિંહ અમારા કપૂરસિંહ ને મલાઈ ખાવી છે તે એની માયા નહીં મેલા દે જોઈએ હવે નેકડા જ નહીં નેકડા મલાઈ મેથી લાગી ભાઈ મલાઈ જબર આવે મારે તો અમાર જોડે બે તો કપાળમાં ભમરો કડક કડક થઈ ગયું પેલી તોડી ચમચી થઈ દીધી એટલે નક્કી હતું નહીં આવે એટલે ચમચી એને આલા ધરી પડી જાય નાહી જાય સારું બોલો ખોટું નહીં પેલા દાખલા વાળું કે કરમ દોડ્યો તો કે જીકા તો મળે એવું શું વખત તો હવે આપણે પાછા સોમનાથ બાજુ જઈએ હવે રસ્તામાં એવું લોકેશન હશે તો વળી પાછા ઊભા રહ્યો ફરતા ફરતા જઈએ છીએ બે જ ભગત હેડો બે રોમા પીર પેલા છે કે શું જતા રહ્યા જોરસિંહ ખોકી અમે તમને લેવા મેલ્યા કરો તો તમારે ઓછું ખાવાનું હલો આવી ગયો હા નારિયેળ નો હારે આપણે બને જણ્યો અમે આઈટમ પૈસામાં શું ચાલે લઈ જાઓ પાંચસો બરોબર ને 500 કિલો 500 બરોબર ને 500 કલાક મસ્ત હે વસ્તુ સારી કેમ કે બધી જગ્યાએ મેં બોર્ડ બહાર બધા ઘણી ખરી દુકાનો હલવાની જ હતી એટલે એવું થયું કે ઘણો ના કઈ કોઈ કાં હલવો હશે જ. બહુ મસ્ત હલવો આપણે લઈ હલવાની સ્પેશિયલ દુકાન હા બધી જેટલી દુકાનો હો ભાઈ એક નહીં હા બે છોકરા ને યાર ગાડી જાય મરે નારિયેળી ભજેલી હવે રાજી થતી છે એવું આવે છે ટેમ્પા હા માર્કેટ ટોલી અમારી લઈ રહ્યો હવે આ ટોપિક વડી આલ્યો બહુ જાત્રા કરાવી છે હા અમે જાત્રા નહીં કરાવતા તો સોમનાથ આવી ગયા મિત્રો અને આ હરિભાનો કોલ ચાલુ છે આ શૂટિંગ ચાલુ અમાર
બોલવું જ નહીં. દાડા પર કટેરા થઈ ગયો એમ મારું કહેવાનું. આ પ્રતિમા કોની છે તો તમે ઓળખતા હોય તો કમેન્ટ કરજો. સામે લક્ષ્મીનારાયણ મંદિર દેખાય તમને. જો બધા આવી ગયા છીએ. વાત કરી ભાઈ હોય તો હા હા જોધપુર ના ઉમર શીખ્યા જંગલ હોય ને ધરીને પાછી આપશે ઘરે નહીં ભગવાન જી કા પ્રસાદ લે आगे लॉकर है कि नहीं? लॉकर तो ऑटोमेटिक आई जा रहा है. हाँ चप्पल माला तो ले लो चुराने ए वो आओ जा बना दो ओ भैया ये उसका बना दो वो उसका? जा रहा है बाल मजदूरी कर रहे थे माथारा आया माला तो ले लो ये व्यूइंग जતો રહ્યો. माला तो ले लो હવે હવે આ બધું જમા કરાવીને મોબાઈલ ઉપર જમા કરાવી દઈએ ને હવે આપણે જઈએ દર્શન કરવા. તો આપણો મોબાઈલ જમા કરાવી દીધા હતા. હવે મોબાઈલ લીધા છે અંદર એલાઉડ નહીં. અને જો હવે મોબાઈલ લેવા ગયા હતા ને અમારે ઘડિયા જો પહોંચી જાય ને જોવા બધું બરાબર. હવે આપણે સોમનાથના વયથી દર્શન કરાવી દઈએ. જોઈ લો તો જો બધા જોવા આવ્યા હતા પણ રસ્તો પાછળ છે. રસ્તો પાછળ રસ્તો પાછળ છે. હે સા એવું છે જાવું છે હમણાં જઈએ. જો સ્પેશિયલ આ દાદાની મૂર્તિ જોઈને બધા આવ્યા હતા. દાદાની મૂર્તિ જોઈને આવ્યા હતા પણ હવે પ્રબલ થઈ જવાનું હતું વૈધર આબુ જ દરિયાકાંઠે જવું થયો જઈએ. હલો સોમનાથ નો દરિયો જોઈએ પણ નહીં જવાનું જો જઈએ. રાત પડી જાય રાત પડી જાય થઈ જાય. દરિયો જોવા નહીં જાવ દરિયો નહીં હા એ પાસે લઈએ. તો દર્શન મસ્ત થઈ ગયા. દર્શન કરી અને અમે બહાર આવ્યા છે ના ધો અમીરસિંહ ગોહિલ. જોઈ લ્યો એટલે શું કરવું ચોટીલા તો એ તો આખી રાત ચાલુ આખી રાત ચાલુ હોય.
શોખ લ્યા હતા તમારે લેવું તો લઈ રહ્યો કે પણ તો જય માતાજી દાદાના દર્શન કર્યા બહુ મજા આવી અને હજુ નક્કી નહીં કર્યું હવે ચો જ આવું છે ઈ. તો ગાડીમાં બેસીને પછી નક્કી કરશું જો નક્કી કરશું જોકણ જાહું એ કણ તમને કહેવું હા હર હર મહાદેવ કઈ નક્કી કરી